જય દ્વારકાધીશ જોઈ શકો છો આ છે દ્વારકાની પદયાત્રાની મોજ આ બધા વાહનોમાં સેવા વાળા બધો સામાન ભરીને ડિસ્ટ્રીબ્યુટ કરવા આગળ જઈ રહ્યા છે ત્યારે વાગ્યા છે સવારના 6 વાગી ગયા છે જય દ્વારકાધીશ સવારે 6 વાગી ગયા છે 6:10 ને હવે અહીંયા આપણે કેમ્પ જોઈ રહ્યા છે અવાજ આવી રહ્યો છે પાછળ ને કેમ્પમાં જો કેમ્પમાં થોડો જય દ્વારકાધીશ જોઈ શકો છો પદયાત્રીઓ આગળ ને આગળ વધી રહ્યા છે જોશ સાથે આ બધા ડીજેના સાઉન્ડ સાથે કારણે જય ઠાકર જય દ્વારકાધીશ હરિ બાપા મિત્ર મંડળ સાડા 6 વાગવાની તૈયારી થઈ ગઈ છે અને જોઈ શકો છો દ્વારકા જઈ રહ્યા છે બધા પદયાત્રીઓ જય દ્વારકાધીશ જોઈ શકો છો અને આપણે લોકગીત ભજન જય દ્વારકાધીશ આપણે દ્વારકા પદયાત્રામાં આગળ વધી ગયા છીએ અત્યારે જય દ્વારકાધીશ વસુભાઈ તમારી સેવા રાજ્યભાઈ જય દ્વારકાધીશ આપણે અહીંયા બહુ જઈ રહ્યા છો જય દ્વારકાધીશ પદયાત્રી સેવા કેન્દ્ર 3 કિલોમીટર આગળ જમવા રહેવા 5 કિલોમીટર જોઈ શકો છો સેવા કેમ્પ વાહ ભાઈ વાહ મેંગો પીવડાવે છે ભાઈ
બધા અલગ અલગ સેવા આપી રહ્યા છે જેમ તેમ બને છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મેડિકલ સેવા કેમ્પ છે. દવા ગોળી પાટાપટ્ટી માલિશ કરી આપવામાં આવે છે. દવા ગોળી પાટાપટ્ટી માલિશ કરી આપવામાં આવે છે. ગિરનારી યુવક મંડળ ડીસા બનાસકાંઠા તમામ પદયાત્રીઓનું હાર્દિક સ્વાગત કરે છે. વાઇબ્રેટર મશીન ઉપર ઉભા રહેવાથી તમારા શરીરનો થાક દૂર થાય છે. ગિરનારી યુવક મંડળ તમારી સેવામાં ઉપસ્થિત છે. 6-9 વર્ષથી તમારી સેવામાં છે. ગિરનારી યુવક મંડળ ડીસા બનાસકાંઠા. ડીસા બનાસકાંઠા. આયુર્વેદિક બટાકાવાળા પણ છે. દવા ગોળી માલિશ પાટાપટ્ટી કરી આપવામાં આવે છે. સ્પેશિયલ માલિશ કરી આપવામાં આવે છે. દવા ગોળી પાટાપટ્ટી માલિશ કરી આપવામાં આવે છે. સેવા જય હો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ડીસા બનાસકાંઠા. જય દ્વારકાધીશ. વાહ દાદા વાહ. આ ભાઈને હલતા કરી દીધા. વાહ ભાઈ વાહ. જો દાદા કેવા કરશે. માલિશ કરી આપવામાં આવે છે. સ્પેશિયલ માલિશની ટીમ છે. તમારા શરીરને છૂટું કરી આપવામાં આવે છે. જોઈ શકો છો કેમ છે સેવા કેમ છે. વાઇબ્રેટર મશીન ઉપર ઉભા રહેવાથી શરીરનો થાક દૂર થાય છે. માલિશ કરાવી છે. જય દ્વારકાધીશ. જોઈ રહ્યા છો. જય દ્વારકાધીશ. આ છે બેન. જય મારી માતા તમે બેટા જય દ્વારકાધીશ. દ્વારકાધીશ પદયાત્રા 2024 આપણે જોઈ રહ્યા છીએ. આગળ વધી રહ્યા છીએ દ્વારકા તરફ. આ છે સાચી મોજ.
ભક્તોનો પ્રવાહ આગળ ને આગળ વધી રહ્યો છે દ્વારકા તરફ. હું પણ હવે જય દ્વારકાધીશ જોઈ શકો છો 8 વાગવા આવ્યા છે અને આપણે આગળ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે આપણે આગળ વધી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ આપણે દ્વારકા તરફ. હવે આગળનો પડાવ પાલા બાપાની વાડી આવશે, જોઈ શકો છો. જય દ્વારકાધીશ. ભક્તો શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે, પદયાત્રા કરી રહ્યા છે દ્વારકા માટે, જોઈ શકો છો તમે. પાણીની બોટલ જો બેલેન્સ રાખે છે, હાલી જાય છે, જોઈ શકો છો. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો દાદા? વાંકાનેરથી. કેટલા દિવસ થી આવ્યા નીકળ્યા? તમારો મારું જામ ખંભાળિયા. કાલે નીકળે સવારે 8 વાગે. હો કાલ સવારે 8 વાગે નીકળ્યો. તમે લાંબો પલ્લો કાપો ને, અમારે આટલું જ રહ્યું, 86 કિલોમીટર હોય. જય દ્વારકાધીશ. હવે આપણે આવી ગયા છીએ રણજીતપુર પાસે પાલા બાપાની વાડી. પાલા બાપાની વાડી નજીક આવી રહી છે. રણજીતપુર નું પાટિયું આવે છે, ત્યાં છે પાલા બાપાની વાડી. આપણે જોઈ શકો છો. જય દ્વારકાધીશ. પદયાત્રી સેવા કેન્દ્ર સનફિલ્ડ ગ્રુપ મોરબી વાળા. તડકા માટે ચશ્મા. જોઈ શકો છો જય દ્વારકાધીશ. સનફિલ્ડ નો મોરબી વાળાનો કેમ્પ જોઈ શકો છો. ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. જય દ્વારકાધીશ.
જય દ્વારકાધીશ. પાલા બાપાનો આશ્રમ આવી ગયો છે, જોઈ શકો છો. દવાનો કેમ્પ છે, સેવા આપી રહ્યા છે. અહીંયા પણ રહેવાની સગવડ છે, તેમજ પ્રસાદી છે, જોઈ શકો છો. શીરો છે, ગાંઠિયા છે. બધા પદયાત્રીઓ લઈ રહ્યા છે, જોઈ શકો છો. આ છે પાલા બાપાનો આશ્રમ, પાલા બાપાની વાડી. જોઈ શકો છો. રાત્રિ રોકાણ છે, જમવાની વ્યવસ્થા છે. આવી ગયા છે પાલા બાપાની વાડી આશ્રમ. ખાલી આપણે જે હોળીની પદયાત્રા છે તે દિવસે જ નહીં, પણ ગમે ત્યારે પણ તમે આ જીવન જ્યારે પણ જાઓ ત્યારે લાભ મળી શકે છે. જય દ્વારકાધીશ. પાલા બાપાનો આપણે જોઈ શકો છો. રહેવાની વ્યવસ્થા છે, જમવા માટેની પણ વ્યવસ્થા છે, રોકાઈ શકો છો. બહુ જૂનું વિશાળ જગ્યા છે અને જૂની સેવા છે. આ પાલા બાપાની એક યાદી તરીકે નાનું મંદિર છે. 2016માં દેવ થઈ ગયા છે. હવે દ્વારકાનું અંતર 25 કિલોમીટર જે ખાલી રહ્યું છે, ખાલી 25 કિલોમીટર હાલવાનું છે. પદયાત્રા પૂરી કરવાની છે. અત્યારે 8:15 વાગ્યા છે અને 25 કિલોમીટર આપણે કરવાનું છે. અને આપણા હાથમાં 12 કલાક છે. પર અવર્સ 2 કિલોમીટર્સ. na na na
આપે જય એવો અમારો દ્વારકાધીશ. દ્વારિકાનો ધીશ. હો જગતનો નાથ કાર્યો ઠાકર હો બાપ જય હો